જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય સંવિધાન. જોડાવો આજે મિત્રો પાછા આપણે આ ફેસબુક લાઈવમાં. ને આજે આપણે જે મુદ્દો છે તે ખેડૂત અને જે અત્યારે મુદ્દો ચર્ચામાં છે વધારે તે છે કલાકાર અને ખેડૂત. આ વિશે આજે આપણે વાત, કારણ કે અત્યારે હાલમાં ગુજરાતમાં આપણે બે મુદ્દા એવા હાલી રહ્યા છે સમાજમાં કે એક તો કલાકાર મિત્રોનો છે અને એક છે ખેડૂત. જે ખેડૂત પોતાની મહેનતથી પોતાની જમીન, પોતાના બાપદાદાની જે ધરોહર કહેવાય અને પોતાની મહેનતથી ઉપજાવેલ અને એટલા સમયથી દીકરા અને દીકરીની જેમ રાખેલા આ જમીન, અને પછી આ જમીનનો અત્યારે અમુક 4-5 એવા બિઝનેસમેનના લીધે આ શું કહેવાય કે કામધેનુ, એટલે કે આપણી જે ધરતીમાં છે એ કામધેનુ કહેવાય. કામધેનુને જો કોઈ વાળી જતા હોય તો આ કેટલું યોગ્ય કહેવાય. અને એનું અત્યારે જમીન તો લઈ જાય પણ જમીનને તહેસ નહેસ કરી નાખે છે અને એનું કોઈ વળતર આપતા નથી. એટલે ખેડૂત અત્યારે લાચાર થઈ ગયો છે. હવે ખેડૂત જગતનો તાત કહેવાય. જગતનો તાત એવો ખેડૂત અત્યારે લાચાર છે. અત્યારે ઠેર ઠેર ખેડૂતને આંદોલન કરવા પડતા હોય અને ખેડૂતના દીકરા થઈ એવું નથી ખેડૂતમાં કોઈ પ્રજાતિ આવે છે કે કોઈ જાતિ આવે છે. જે ખેતી કરતા હોય એ બધા ખેડૂત. એમાં કોઈ એની કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ એવું કંઈ હોતું નથી. જે ખેતી કરતા હોય, ખેતીથી જે લોક સંકળાયેલો હોય એ ખેડૂત. એટલે આ ખેડૂતની વ્યાખ્યા છે. પણ ખેડૂત સાથે એટલો અમાનવીયજનક જે અત્યાચાર થાય છે, માનવતા થોડીક પણ રાખતા નથી. અને જે સરકાર અત્યારે અમુક એના બિઝનેસમેન લોકોને સાચવવા માટે અને એને રાજી કરવા માટે એટલે અત્યારે ક્રૂરતા જે કરે છે અને ક્રૂરતાની જે હદ વટાવી દઈ છે. અત્યારે તમે જુઓ છે સિટી, શહેરમાં કે ગામડા દીઠ તમે જુઓ તો અત્યારે ખેડૂત ઉપર અત્યાચાર થઈ રહ્યો છે. અને એવામાં આ લોકો કોઈ પણ સાંભળવા તૈયાર નથી. કોઈ તંત્ર સાંભળતું, કે નથી કોઈ પોલીસ સાંભળતું, કે નથી કોઈ કોર્ટ સાંભળતી, કે નથી કોઈ સરકાર સાંભળતી. તો હવે જાવું ક્યાં? એના માટે આ જે એવડા મોટા આંદોલન કરે છે, ખેડૂતને એક તો એના પોતાનું જે અનાજ છે એનું વળતર પૂરતું મળતું નથી. અને છેવટે એની જે જમીન છે એ જમીનને જે આ ડાઘાઓ છે, જે ગુંડાઓ છે, જે આ 2-5 બિઝનેસમેનો છે, એ પોતાની માલિકી ધરાવવા માટે, પોતાનું હક જમાવવા માટે મનમાની કરી અને ખેડૂતો પાસેથી આ પસાવી લેવું છે, પાડી લેવું છે, એને લઈ લેવું છે, એવી ગણતરીથી આ ખેડૂતને જેમ ફાવે એમ વર્તન કરવામાં આવે છે ગુજરાતમાં. તો અત્યારે મોટા આંદોલન ખેડૂતના હાલી રહ્યા છે. પણ હવે કલાકારની વાત કરીએ. હવે એવડા જો ખેડૂત આંદોલનો કરે છે, ખેડૂત એટલા પરેશાન છે, ખેડૂત ઘણા બધા આત્મહત્યા કરી લે છે, ખેડૂત દેવામાં અત્યારે ડૂબી જાય છે, છતાં આ કલાકાર મિત્રો અત્યારે જે મનમાની કરે છે કલાકાર. હવે કલાકારમાં તો જે અત્યારે જે હાઈફાઈ કલાકારો છે, માનો કે તમે અત્યારે કીર્તિદાન ગઢવી કયો, પછી માયાભાઈ કયો. હવે આવા કલાકાર, ટોચના કલાકાર છે આપણા ગુજરાતમાં, અને સંસ્કૃતિને એને જાળવી રાખવાની એ પોતે દાવા કરે છે. હવે સંસ્કૃતિ જો જાળવતા હોય તો આ ભારત દેશના કે ગુજરાતના લોકોનું અપમાન કરી નાખે છે. તો ન્યાયને ખબર નથી પડતી આ લોકોને. આ ખેડૂત એટલો હેરાન થાય છે, આપણી અત્યારે પ્રજા એટલી હેરાન થાય છે, લોકો એટલા હેરાન થાય છે, તો કોઈને પણ કાંઈ
આ કલાકારોને પેટમાં પાણી હલતું નથી અને છેવટે આ લોકોનું પબ્લિકનું ગમે ત્યાં જેમ ફાવે એમ અપમાન કરી નાખવું. હવે માયાભાઈ આહિરે હમણાં જ જે નિવેદન આપ્યું કે ભાઈ અત્યારે તો ટ્રેન્ડ હાલે છે, અત્યારે તો એવું બધું હાલે છે કે પોલીસનો કોઈ પણ સામાન્ય વ્યક્તિ જઈ અને વિડીયો બનાવી લે અને પછી કહે કે હવે અમારે હક જોઈએ છે અને ગમે અને પોલીસને. તો આ માયાભાઈએ જે દીધેલું જે નિવેદન છે, હવે એમાં એમ કહે છે કે ગમે તેવો જઈ અને ગમે ત્યાં ગમે એને બદનામ કરી નાખે છે. અને એ બદનામ કોણ કરે એ હું નથી કહેતો, એ માયાભાઈના શબ્દ છે. માયાભાઈ એમ કહે છે કે ભાઈ જે કૂપનનું અનાજ ખાતા હોય અને એના બાપુજી ટેક્સ પણ ન ભરતા હોય. હવે માયાભાઈને એમ કહેવાનું કે માયાભાઈ, બધાયના બાપુજી, બધાયના દીકરા અને દીકરી બધાય આપણે ટેક્સ ભરીએ છીએ.